ભરૂચની સબ જેલમાં 3 કેદીઓને ઇન્ચાર્જ જેલરના ઘરમાંથી 3 લાખ ગુમ થવા મુદ્દે ઢોર માર મરાયો હોવાનો મામલો વડી કચેરીએ પહોંચ્યો છે। ભરૂચની જિલ્લા જેલમાં સીસીટીવીના અભાવે ઘણું બધું થઈ રહ્યું હોય તેમાં કોઈ શંકાને સ્થાન નથી। જિલ્લા જેલમાં 2 દિવસ અગાઉ જ ઇન્ચાર્જ જેલર હતા અને તે સમયગાળા દરમિયાન ઇન્ચાર્જ જેલરના ઘરે જેલમાં જ રહેલા 2 થી 3 કેદીને કચરા પોતા કરવા માટે લઈ ગયા અને તે દરમિયાન ઇન્ચાર્જ જેલરના ઘરમાં રહેલા રોકડા રૂપિયા 3 લાખ ગુમ થયા હોય, જેને લઈને સફાઈ કરવા આવેલા કેદીઓએ ચોરી કરી હોવાની શંકાએ શંકાસ્પદ કેદીઓને સબ જેલના જ ઇન્ચાર્જ જેલર અને 2 અજાણ્યાઓએ સપાટાવાળી કરી ગંભીર પ્રકારે ઈજા પહોંચાડી હોય અને કેદીઓને થાપાની નીચે સપાટાવાળી કરી ચોરીના રૂપિયા ઓકાવવા માટે ઢોર માર મારી ગંભીર ઈજા પહોંચાડતા અને આ બાબતની જાણ કેદીના પરિવારોને પણ થતાં સમગ્ર મામલો સામે આવ્યો હોય અને આ બાબતે ઇન્ચાર્જ જેલર સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ કહ્યું હતું કે કેદીઓને સાફ સફાઈ કરાવતી હોય છે, પરંતુ 3 લાખ રૂપિયાને મારી જમીન વેચાણના આવેલા હતા તેની ચોરી થઈ હતી અને મેં કોઈ પોલીસ અરજી કે ફરિયાદ કરી નથી અને મેં કોઈ કેદીઓને માર્યા નથી, પરંતુ આને કંઈ મીડિયામાં લેવાની જરૂર નથી તેમ કહી ઇન્ચાર્જ જેલરે બચાવ પણ કર્યો હતો। ભરૂચની સબજેલની રૂબરૂ મુલાકાતમાં જેલરના અધિકારીઓએ પણ કહ્યું હતું કે 3 કેદીઓને થાપાની નીચે ગંભીર ઈજા હોય અને સપાટાના નિશાન હોય અને જેલની હોસ્પિટલમાં સારવાર અપાવી હોય અને જેલ અધિકારીઓએ પણ ઈજાગ્રસ્ત કેદીના ફોટા સાથે વડી કચેરીએ પણ જાણ કરી હોવાની માહિતી મળી રહી હોય અને કેદીઓ 25 જૂનના રોજ સબજેલમાં છૂટ્યા બાદ આ બાબતે પોલીસ ફરિયાદ આપી શકે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે।